શ્રી કૃષ્ણ કહે છે કે માણસને ત્યાં સુધી કોઈ પણ વસ્તુ હરાવી શકતી નથી જ્યાં સુધી તે પોતે હાર ન માની લે. પોતાના કર્મોના પરિણામથી કોઈ બચી શકતું નથી. સમય આવવા પર તે ચોક્કસપણે સામે આવે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત આપણને એ શીખવે છે કે જીવનમાં કંઈ પણ કાયમી નથી. તેથી હંમેશા ખુશ રહો અને જીવનની આ અમૂલ્ય સફરનો પૂરેપૂરો આનંદ માણો. જીવન ખૂબ જ ટૂંકું છે. જે લોકો તમારી સાથે સારો વ્યવહાર કરે છે તેમનો આભાર માણો અને જે લોકો ન કરે તેમને સ્મિત સાથે માફ કરી દો. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા સૌ કૃષ્ણ ભક્તોને એક નાનકડી વિનંતી છે કે ભગવાન શ્રી કૃષ્ણનું નામ લઈ વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટ બોક્સમાં પ્રેમથી રાધે રાધે લખી દો. અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. યાદ રાખો, મરેલી માછલી પાણીના પ્રવાહ સાથે વહે છે, પરંતુ જીવંત માછલી પ્રવાહની વિરુદ્ધ દિશામાં તરવાની હિંમત ધરાવે છે. આપણા નિયંત્રણમાં બધું નથી હોતું, પરંતુ જે કંઈ પણ હોય છે તે આપણી વિચારસરણી, આપણા કર્મો અને આપણા પ્રયત્નો છે જે આપણને આપણા લક્ષ્ય તરફ આગળ વધારે છે. આપણે પવનની દિશા બદલી શકતા નથી, પરંતુ આપણી દિશા ચોક્કસ બદલી શકીએ છીએ. જેમ કે વરસાદને રોકવો અશક્ય છે, પરંતુ છત્રી લઈને નીકળવું કે કોઈ સુરક્ષિત જગ્યાએ રોકાવું એ આપણી તૈયારી દર્શાવે છે. અહંકાર સંબંધોના તાણાવાણાને એવી જ રીતે બરબાદ કરી દે છે જેમ લીંબુનું એક ટીપું હજારો લીટર દૂધને ફાડી નાખે છે. સંબંધોમાં વિનમ્રતા અને પ્રેમનું સ્થાન હોય છે, અહંકારનું નહીં. તૂટેલું ફૂલ ડાળી પર ફરીથી નથી લાગી શકતું, પરંતુ જો ડાળી મજબૂત હોય તો તેના પર નવા ફૂલ ચોક્કસ ખીલે છે. આ જ સિદ્ધાંત આપણા જીવન પર પણ લાગુ પડે છે. જે ખોવાઈ ગયું છે તેને પાછું નથી લાવી શકાતું, પરંતુ પોતાના વિશ્વાસ અને પ્રયત્નોથી આવનારી દરેક પળને સુંદર બનાવી શકાય છે. સુખ અને સંતોષ સંપત્તિથી નહીં, દૃષ્ટિકોણથી પ્રાપ્ત થાય છે. સૂકો રોટલો ખાનાર વ્યક્તિ પણ ખુશ રહી શકે છે જો તેના હૃદયમાં શાંતિ હોય. મહત્વનું એ નથી કે આપણી સાથે શું થાય છે, પરંતુ એ છે કે આપણે તે પરિસ્થિતિઓ પર કેવી પ્રતિક્રિયા આપીએ છીએ. સફળતા તેનું જ સ્વાગત કરે છે જે પોતાની વિનમ્રતા અને સકારાત્મકતાને સ્થાન આપે છે. મૂર્ખતા અને અશાંતિને ઓળખવાની ક્ષમતા જ આત્મસુધારણાનું પહેલું પગથિયું છે. એવા લોકોની સાથે રહો જે તમને પ્રેરણા આપે, તમારો વિકાસ કરે અને તમારા શ્રેષ્ઠ ગુણોને બહાર લાવે. સાચી વિજય એ જ છે જે પોતાના પર મેળવવામાં આવે, અને સાચું સુખ એ છે જે અંદરથી જન્મે. જીવનમાં આવનારી અડચણો માત્ર તમારી શ્રદ્ધા અને પ્રયત્નોની પરીક્ષા છે. જે લોકો પોતાના જીવનમાં કંઈક મોટું હાંસિલ કરવા માંગે છે તેઓ દરેક મુશ્કેલીને તકમાં બદલવાની કળા શીખે છે. શ્રી કૃષ્ણ કહે છે કે સારા કર્મોનું પુરસ્કાર ચોક્કસપણે ઈશ્વરના ન્યાય પર આધારિત હોય છે. જીવનમાં સંઘર્ષ, સમજદારી અને વિશ્વાસ સાથે ચાલવાથી ભગવાન તમારા પ્રયત્નોને માત્ર સાંભળતા નથી, પરંતુ યોગ્ય સમયે તેમાં મદદ પણ કરે છે. તમારા હૃદયને હંમેશા શુદ્ધ રાખો અને એવા લોકોથી અંતર જાળવી રાખો જે તમને પોતાના દિલથી નહીં, માત્ર પોતાના મગજથી મહત્વ આપે છે. તમારી સફરમાં દરેક પ્રકારના લોકો મળશે. કેટલાક મદદ મેળવીને આભાર વ્યક્ત કરશે, તો કેટલાક પોતાના સ્વાર્થ માટે તમને ખોટા ઠેરાવશે. પરંતુ યાદ રાખો, તમે જેવું વિચારો છો તેવો જ તમારો સંસાર બને છે. તેથી જ બીજાની સાથે ખરાબ ન કરો અને પોતાના પર વિશ્વાસ જાળવી રાખો. જીવનની વાસ્તવિકતા એ છે કે જે લોકો ખરેખર પોતાના દિલથી તમારી પરવા કરે છે તેઓ માત્ર તમારી સાથે ઊભા નથી રહેતા, પરંતુ તમારી ઊર્જાનો સ્ત્રોત બને છે. બીજાના વિચારો અને વ્યવહાર તમારા જીવન પર અજાણતા જ પ્રભાવ પાડી શકે છે. તેથી એવી બાબતોને અવગણતા શીખો જે તમારા નિયંત્રણમાં નથી. સ્વતંત્રતાનો સાચો અર્થ પોતાના મનની શાંતિ જાળવી રાખવો છે. જિંદગી એક કઠોર શિક્ષક જેવી હોય છે. તે પહેલા પરીક્ષા લે છે અને પછી શીખવાની તક આપે છે. કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો અને તેમાંથી બોધપાઠ લેવો એ જ તમારી સૌથી મોટી જીત છે. ખોટા આક્ષેપો અને દગો દરેકના જીવનમાં આવે છે, પરંતુ તેનાથી બચવા માટે ધીરજ અને સમજદારી રાખવી ખૂબ જરૂરી છે. આ જીવનમાં કેટલાક લોકો તમારી સાથે સારો સમય વિતાવશે અને કેટલાક તમને એકલા છોડી દેશે. આ જીવનનો એક સ્વાભાવિક હિસ્સો છે. કોઈ પણ સંબંધને સમય, સમજદારી અને સચ્ચાઈથી સાચવો. કોઈના જવાથી જીવન અટકી જતું નથી, પરંતુ તેમની ખૂટ ચોક્કસ વર્તાય છે. હંમેશા યાદ રાખો કે દરેક મુશ્કેલી તમને મજબૂત બનાવવા માટે જ આવે છે. સાચા સંબંધો, ઈમાનદારી અને યોગ્ય કર્મો જ તમારા જીવનને સુંદર અને સંતુલિત બનાવે છે. શ્રી કૃષ્ણ કહે છે કે હાર અને જીત તો જીવનનો ભાગ છે, પરંતુ સાચી હાર ત્યારે થાય છે જ્યારે તમે પ્રયત્ન કરવાનું છોડી દો છો.
પોતાના પર વિશ્વાસ રાખો, કારણ કે તમે એ બધું જ કરી શકો છો જે તમે વિચારો છો. જો આજે રાત્રે તમે તમારી યોજના બનાવી લો તો કાલે મંજિલ પણ તમારા કદમ ચૂમશે. દરેક પ્રયાસમાં હિંમતનો સાથ જરૂરી છે, કારણ કે તમારી મહેનત એક દિવસ ચોક્કસ રંગ લાવશે. યાદ રાખો, જેટલું તમે તમારા હાથમાંથી જવા દો છો એટલા જ તમે જીવનથી દૂર થાવ છો. નાના નાના છિદ્રોથી સાવધાન રહો, કારણ કે એક નાનું છિદ્ર પણ મોટા જહાજને ડૂબાડી શકે છે. જીવનમાં દરેક રાત પછી એક નવી સવાર આવે છે. જ્યારે આખી દુનિયા કહે કે તમે હારી ચૂક્યા છો, ત્યારે ખુદને કહો કે હજુ એક કોશિશ બાકી છે. અંધકારમાં પણ તમારો પ્રકાશ જાળવી રાખો. જેમ ચંદ્ર અંધારામાં ચમકે છે, તેમ જ કઠિન સમયમાં તમારા પ્રયત્નો અને ધીરજ તમને મજબૂત બનાવશે. તૂટેલું દિલ પણ ક્યારેક ક્યારેક સૌથી સુંદર ગીત ગાય છે, અને અંધારામાં ચમકવાવાળા જ સાચા સિતારા કહેવાય છે. આંસુ પણ એક દુઆ જેવા જ છે. ભલે તે હોઠો સુધી ન પહોંચે, પરંતુ ઈશ્વર સુધી ચોક્કસ પહોંચે છે. જિંદગી એ નથી જે આપણને મળી છે, પરંતુ જિંદગી એ છે જે આપણે તેને બનાવીએ છીએ. પોતાના મનની વાત માત્ર પ્રેમ અને સહાનુભૂતિ દ્વારા જ સમજી શકાય છે. જે લોકો પોતાના કામ પર ધ્યાન નથી આપતા અને બીજાના કામમાં દખલગીરી કરે છે, તેઓ હંમેશા પરેશાન રહે છે. મનુષ્ય પોતાના હૃદયથી જે દાન કરી શકે છે, તે પોતાના હાથથી નથી કરી શકતો. અને મૌનથી જે કંઈ પણ કહી શકાય છે, તે શબ્દોથી નથી કહી શકાતું. એવા માણસની પાછળ ન ભાગો જેને તમારી આગળ બીજા ઘણા બધા લોકો દેખાતા હોય. દર્દ સહન કરવાની આદત ભલે હોય, પરંતુ નવો દર્દ હંમેશા એક નવો ઘા આપે છે. જ્યારે તમે કોઈની હદથી વધારે પરવા કરો છો, ત્યારે લોકો તમને કમજોર સમજવા લાગે છે. આ જ દુનિયાની વાસ્તવિકતા છે. મોઢેથી માફી માંગવી સરળ છે, પરંતુ દિલથી માફ કરવા માટે આખી જિંદગી નીકળી જાય છે. ક્યારેય કોઈના ભરોસે બેસી ન રહો અને કોઈના પગમાં પડીને સફળતા મેળવવાની કોશિશ ન કરો. સફળતા મેળવવાનો સૌથી સાચો રસ્તો એ છે કે પોતાના પગ પર ઊભા રહેવું અને પોતાના પ્રયત્નો પર વિશ્વાસ કરવો. જીવનનો સાર આ જ છે. પોતાના પર ભરોસો રાખો, પોતાના કર્મોમાં સચ્ચાઈ લાવો અને દરેક પરિસ્થિતિનો સામનો ધીરજ અને હિંમતથી કરો. શ્રી કૃષ્ણ કહે છે કે દરેક આગને એક દિવસ શાંત થવું જ પડે છે, ભલે પરિસ્થિતિ કેટલી પણ કઠિન કેમ ન હોય. પોતાના પર નિયંત્રણ રાખવું અને બીજા સાથે સારા સંબંધ જાળવી રાખવા તમારા વ્યક્તિત્વને શાંત અને નિર્મળ બનાવે છે. જ્યારે તમે આટલું કરી લો છો, ત્યારે દરેક પરિસ્થિતિનો સામનો સરળતાથી કરી શકો છો. જે વ્યક્તિ માત્ર પોતાના વીતેલા કાલ અથવા આવનારા ભવિષ્ય વિશે જ વિચારતો રહેતો હોય છે, તે વર્તમાનનો આનંદ નથી માણી શકતો. વાસ્તવમાં વીતેલી કાલ અને આવનારી કાલ માત્ર એક ભ્રમ છે. સાચું જીવન માત્ર વર્તમાનમાં છે. પરાધીનતા, સંકોચ અને સાંસારિક ભોગોના માર્ગ પર ચાલવું આપણને સાચા માર્ગથી દૂર કરી દે છે. આ ઉચ્ચ આદર્શ આત્માની શુદ્ધિ અને સાધનાના માર્ગને રોકે છે. કોઈને માફ કરવું અથવા માફી માંગવી એ કમજોરી નથી, પરંતુ તાકાતનું પ્રતીક છે. વિશ્વાસની કમીવાળા લોકોને સફાઈ આપવાની કોઈ જરૂર નથી હોતી, કારણ કે તેઓ ક્યારેય માનતા નથી. અને જેઓ વિશ્વાસ રાખે છે, તેમને કોઈ ખુલાસાની જરૂર નથી હોતી. તમારા જીવનને એટલું સસ્તું ન બનાવો કે કોઈ પણ તમારી સાથે રમી શકે. બુદ્ધિમાન લોકો હંમેશા શાંત રહે છે. સમજદાર લોકો યોગ્ય સમયે બોલે છે, અને મૂર્ખ લોકો માત્ર દલીલો જ કરે છે. સપના અને લક્ષ્યમાં માત્ર એટલો જ ફરક છે કે લક્ષ્ય માટે મહેનત અને સમર્પણની જરૂર હોય છે. સાચું સુખ પૈસા કે ભૌતિક વસ્તુઓથી નથી મળતું, તે પોતાના લોકોના પ્રેમ અને લાગણીથી મળે છે. મૂર્ખ લોકો પોતાના દુઃખને સમયની સાથે ભૂલાવે છે, પરંતુ સમજદાર લોકો પોતાની બુદ્ધિથી. યાદ રાખો, ભગવાનનો ન્યાય અટલ છે. તમે બસ તમારા કર્મો નિસ્વાર્થ ભાવે કરતા રહો. જે લોકો દિલથી જીવે છે, તેઓ જ જીવનમાં સાચી ખુશી અને શાંતિ પ્રાપ્ત કરે છે. લોકો માત્ર ત્યાં સુધી જ સાથ આપે છે જ્યાં સુધી તેમનો સ્વાર્થ પૂરો થતો હોય. પરંતુ આપણે આવી પરિસ્થિતિઓમાં પણ પોતાની જાતને સત્ય અને વિનમ્રતા સાથે જોડી રાખવી જોઈએ. ગેરસમજ સંબંધોમાં દૂરીઓ ઊભી કરે છે. આ એક એવો ભ્રમ છે જે ખૂબ મજબૂત સંબંધને પણ પળવારમાં તોડી શકે છે. તેથી સંવાદ અને વિશ્વાસ જાળવી રાખવો ખૂબ જરૂરી છે. હારવામાં પણ એક અદ્ભુત બોધપાઠ છુપાયેલો હોય છે. ક્યારેક હાર જીત કરતાં વધારે ઘણું શીખવી જાય છે કે જીવન જીવવાની સાચી રીત કઈ છે. ક્યારેય હાર ન માનો, કારણ કે હિંમત અને વિશ્વાસ જ તમારી સૌથી મોટી તાકાત છે. જેમ એક દીકરો પોતાની માતા પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે કે માં, જો તમે મારી ફી ન ભરી હોત તો આજે હું ડૉક્ટર ન બની શક્યો હોત, તે મમતા અને ત્યાગની ભાવનાને ક્યારેય ભૂલશો નહીં. જ્યારે ડૉક્ટર સાહેબ પોતાના ભૂતકાળનું ઋણ ચૂકવવા માટે માતાના ચરણોમાં ઝૂકે છે, ત્યારે તે ક્ષણ માત્ર પૈસા કે દવાની નથી હોતી, પરંતુ માનવીય પ્રેમ અને કૃતજ્ઞતાની હોય છે. આ ભાવના આપણા જીવનને સાચો અર્થ આપે છે. જીવનમાં જે કંઈ પણ થાય છે,
તેના જવાબદાર આપણે પોતે જ હોઈએ છીએ. પરિસ્થિતિ ગમે તેવી હોય, જવાબદારી સ્વીકારવી એ આપણી સૌથી મોટી તાકાત છે. જે કંઈ પણ વીત્યું છે તે આપણા ભલા માટે હતું, જે થઈ રહ્યું છે તે પણ આપણા ભલા માટે છે, અને જે થશે તે ચોક્કસપણે સારું જ થશે. જો કોઈ વ્યક્તિ તમને નિરાશ કરે છે તો તેને માફ કરી દેવું જ સૌથી યોગ્ય છે. પોતાના ઊંડા દુઃખો અને પરેશાનીઓને સમયની સાથે પાછળ છોડતા શીખો. પરંતુ તે આપણને શાંતિ અને સંતોષ પણ આપે છે. ઘનઘોર